નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। ખેડબ્રહ્માની હરનાવ નદીમાં નવા નીરની આવક થઈ। ખેડબ્રહ્મામાં પસાર થતી હરનાવ નદી થઈ બે કાંઠે। ઉપરવાસ રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થઈ છે। તો નદીમાં નવા નીર આવતા સ્થાનિક અને આસપાસના લોકો જોવા માટે ઉમટ્યા હતા। તો નદીમાં નવા નીર આવતા સિંચાઈના પાણીમાં થશે રાહત। તો ખેડબ્રહ્મા પંથકના વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। તો ખેડબ્રહ્માની હરનાવ નદીમાં નવા નીર આવ્યા છે। ખેડબ્રહ્મામાં પસાર થતી હરનાવ નદી થઈ બે કાંઠે। તો ઉપરવાસ રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થઈ છે। નદીમાં નવા નીર આવતા સ્થાનિક અને આસપાસના લોકો જોવા માટે ઉમટ્યા છે। તો નદીમાં નવા નીર આવતા સિંચાઈના પાણીમાં થશે રાહત। ખેડબ્રહ્મા પંથક વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર વરસી રહી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે। હાલમાં રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ અને સમુદ્રકાંઠા વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ત્યારે શુક્રવારે વડોદરામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। વડોદરા શહેરમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં પાદરા તાલુકામાં 52 મીમી, વાઘોડિયામાં 12 મીમી અને શિનોર તાલુકા પંથકમાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। તે બાદ વડોદરા શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે શહેર જળબંબાકાર બની ગયું હતું। તો વડોદરા શહેરમાં રાત્રે 8:30 વાગ્યા બાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। 3 ઇંચ ઉપરાંત વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આ સાથે શહેરના એમજી રોડ, ચોખંડી વાઘોડિયા રોડ, પાણીગેટ રોડ, અમદાવાદી પોળ, રાવપુરા રોડ, સુભાનપુરા એક ગોત્રી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન રાજ્યના તમામ જિલ્લા, દમણ, દાદરા, નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર તથા દીવમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે। આ દિવસો દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। તો મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ખાસ કરીને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। જ્યારે નર્મદા, તાપી, સુરત, ડાંગ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લા અને તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબીમાં આ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। વર્ષ 2021ની શરૂઆતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થયો હતો। જો કે છેલ્લા 2 મહિનાથી પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ સ્થિર છે।
જેનાથી લોકોને વધતી કિંમતથી રાહત મળી છે. તો શનિવારે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ ઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ ડીઝલની કિંમત જાહેર કરી દેવામાં આવી છે. આજે સતત છઠ્ઠા દિવસે ઓઇલ કંપનીઓએ ભાવમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. તો એક અઠવાડિયાથી પેટ્રોલ ડીઝલની કિંમત સ્થિર છે. આ પહેલા રવિવારે પેટ્રોલની કિંમતમાં અલગ અલગ શહેરોમાં 10 પૈસાથી લઈને 15 પૈસા પ્રતિ લિટર ઘટાડો કરવામાં આવ્યો હતો. તો અમદાવાદમાં પેટ્રોલની આજની કિંમત 98.4 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 95.49 રૂપિયા પ્રતિ લિટર છે. તો દેશની રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં 1 લિટર પેટ્રોલ 101.19 રૂપિયા પ્રતિ લિટર છે. તો આજની પેટ્રોલ ડીઝલની કિંમતની વાત કરવામાં આવે તો દિલ્હીમાં પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લિટર છે. તો મુંબઈમાં પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લિટર છે. બેંગ્લોરમાં પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લિટર છે. તો લખનૌમાં પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.2 રૂપિયા પ્રતિ લિટર છે. ચંદીગઢમાં પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લિટર છે. તેમજ ગુજરાતના 4 શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલ 98.4 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લિટર છે. સુરતમાં પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા છે. તો વડોદરા શહેરમાં પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લિટર છે. ડોઝની અછતના લીધે સ્લોટ બુકિંગ ન મળવાની રાવ વચ્ચે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકને રસીકરણ વિના ડોઝ સર્ટી મળતા યુવકે રસી ગુમ થયાની પોલીસ ફરિયાદની કવાયત શરૂ કરી હતી. તો પુણા ગામની ગીતાનગરમાં જેનિત ભરત પેથાણીની ફરિયાદ મુજબ 7મી સપ્ટેમ્બરે કોવિન વેબ પર રજીસ્ટ્રેશન કરાવી સ્લોટ મુજબ કરાવાતા 8મીનું રાયણ DRGD શાળામાં વેક્સિન ડોઝનું બુકિંગ કરાયું હતું. જેનિત સેન્ટર પર પહોંચ્યો ત્યારે માત્ર 3 લોકો હતા. તેમને રસી પૂરી થયાનું જણાવી સાયણ CHC જવા કહ્યું હતું. ત્યાં જતા એપોઇન્ટમેન્ટ જાની હોય ત્યાંની રસી લેવા કહેવાયું હતું. જેનિતે તેના ઘરે આવી ફરી એપોઇન્ટમેન્ટ પ્રક્રિયા કરતા ફોન નંબર સબમિટ કરતા 8મી સપ્ટેમ્બરે બેચ નંબર 4121 હેઠળ પહેલો ડોઝ લેવાનું સર્ટી ડાઉનલોડ થયું હતું. તપાસ કરતા સાયણ સેન્ટર પર અમીષાબેને રસી આપ્યાનો ઉલ્લેખ હતો. તેમના નામે ફાળવાયેલો ડોઝ તેમને મળ્યો નથી અને તે ગુમ થયાની સંભાવનાએ જેનિતે ઓલપાડ પોલીસને અરજી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં રેલ સેવા બંધ હોવાથી મુસાફરો માટે એસટી સૌથી મોટો સહારો છે. પરંતુ એસટી સેવા પણ હજુ પૂર્ણ રૂપે કાર્યરત ના કરાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. તેમાં અમદાવાદ અને વડોદરા તરફ અપડાઉન કરનારાઓની કફોડી હાલત બની છે. તો વડોદરાથી સાંજના સમયે આણંદ નડિયાદ તરફ ખૂબ જ ઓછા રૂટ હોવાની ફરિયાદો ઉઠી છે. આણંદથી વડોદરા એસટી બસમાં અપડાઉન કરતા મહેશ પટેલ સહિતના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ વડોદરાથી આણંદ પરત આવવા માટે સાંજે 5 થી 7 વાગ્યાના અરસામાં 4 જેટલી બસો દોડાવવામાં આવતી હતી. જેમાં વડોદરાથી સાંજે 6:15 કલાકે ઉપડતી એક્સપ્રેસ બસની આવક ઓછી થતી હોવાનું બહાનું બતાવી બંધ કરી દેવામાં આવી છે. તો વડોદરાથી માલાતજ વાયા આણંદ અનિયમિત બસ દોડાવવામાં આવતી હોવાથી મુસાફરોને ના છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડે છે. આ બાબતે વડોદરા એસટી ડેપો ખાતે પૂછપરછ કરવામાં આવે તો ઉડાવ જવાબ આપવામાં આવે છે. એક તરફ એસટી બસોનું 100% સંચાલન કરવા હાથ ઊંચો કરો અને બસમાં મુસાફરી કરો તેવામાં આયોજન કરવામાં આવે છે. તાલિબાનનું શાસન અને તેની ક્રૂરતા સામે કાબુલ જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં રહેતા અફઘાનોએ પણ તાલિબાન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. તેમાં અહેમદ મસૂદને સમર્થન આપતા જોવા મળ્યા હતા, જે પંજશીરમાં તાલિબાન સામે લડ્યો હતો અને તાલિબાન પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ હાથમાં પોસ્ટરો અને બેનરો લઈને પ્રદર્શન કર્યું હતું, જેના પર તાલિબાન મુર્દાબાદ, અફઘાનિસ્તાન તાલિબાનોનું સ્થાન નથી, અમારે આઝાદી જોઈએ છે, અફઘાનિસ્તાન ઘાયલ છે, પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે અને તેના પર પ્રતિબંધો લાદવા જોઈએ જેવા સૂત્રો લખ્યા હતા. તો પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ચીફ ફૈઝ હામિદના ફોટા સાથે અફઘાની મહિલાઓએ વિરોધ કરી રહી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે, આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રય સ્થાન છે અને પાકિસ્તાને અફઘાનોની હત્યા બંધ કરવી જોઈએ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામે ઘરે ઘરે ફરીને કોરોના વેક્સિન અપાઈ.
બાદરપુરામાં કોરોના વેક્સિન ઘરે ઘરે ફરીને કરવામાં આવ્યું, જેમાં ના પાડતા લાભાર્થીઓને વેક્સિન લેવા માટે સમજાવવામાં આવ્યા, જેમાં શાળાના આચાર્ય મુકેશભાઈ, શાળાના શિક્ષક અશોકભાઈ, ગામના સરપંચ મુકેશભાઈ, તલાટી દશરથભાઈ, આરોગ્ય કર્મચારી હરીશભાઈ જોશી, સોનલબેન મકવાણા, આંગણવાડી કાર્યકર નીતાબેન તથા આશા વર્કર સવિતાબેને ચાલુ વરસાદમાં વેક્સિનની કામગીરી કરવામાં આવી। તો બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।